પાલનપુરમાં ગત રાત્રિએ ભારે વરસાદ થયો હતો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને વીજળીઓ થઈ હતી. તો પાલનપુરમાં આવેલા રામેશ્વર મંદિરની અંદર એક વીજળી પડી હતી અને વીજળી પડવાના કારણે મંદિરના જે પથ્થરો હતા એ 20 ફૂટ દૂર સુધી ઉછળ્યા હતા. આખી વાત કરવામાં આવે તો આ મંદિરની અંદર રહેલું થાળું ફાટી ગયું હતું, પરંતુ શિવલિંગ સુરક્ષિત રહ્યું હતું. જળાધારી પણ ફૂટી ગયું, બાજુમાં રહેલા બીજા પથ્થરો પણ ફૂટી ગયા હતા, પણ પંચતત્વોને કયું થયું હતું. ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે આ વીજળીનું કુંડ છે કે જેના કારણે લોકો બચી ગયા. આવી વીજળીના કારણે બચવું મુશ્કેલ હોય છે. વીજળી બહુ ઘાતક હતી અને ઘાતક વીજળીના કારણે મંદિરને ઘણું નુકસાન થયું છે. પથ્થરો ઘણા જગ્યા છે, 200 ફૂટ દૂર સુધી પથ્થરો ઉછળીને પડ્યા હોય એવું સ્થાનિકોનું કહેવું છે, જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.